અરે સાહેબ સાહેબ ઉભરો ઉભરો શું લઈને આવ્યા? હા, ઘર વખરી છે, 20 રૂપિયાનો સેલ છે અમે બાપુનગરમાં હિન્દી ભાષી હોલની અંદર. બરોબર, તો આટલી બધી વસ્તુ લીધી? હા, જે જોઈએ તો લેવું જ પડે ને ભાઈ. બરોબર છે, એટલે સસ્તું હોય એટલે મજા આવી જાય. મજા આવી જાય. ઘર વખરી છે, જે જોઈએ તો લેવું જ પડે. અને સસ્તું ઘરમાં બી રેગ્યુલર સારું ઉપયોગ છે. થતી બધી વસ્તુ મળી જાય ને? અને બધી વસ્તુ મળે છે અહીંયા. કઈ જગ્યાએ આવવાનું આપણે? બાપુનગર હિન્દી ભાષી હોલ, બરોબર છે. ત્યાં સેલ લાગેલો. શું લાવ્યો છો આ બધું તમે? ટુકડી લાવો ઘર માટે છે, તે રતકીઓ લાવ્યો છે દિવાળીયા માટે. 180 ની સેટ આવશે તમારે. હા હા, આ 20 વાળી આઈટમ લીધી બધી. ખાલી 20 રૂપિયામાં? બધી અને અલગ અલગ વસ્તુ, મોટી વસ્તુ મળશે? મોટી વસ્તુનો ભાવ અલગ છે ને? 180 વાળી મળે છે તમારા કાંઈ પૂરું સેટ મળે તમારે. બરોબર, પૂરો સેટ. આ તો જો વાઇપર છે, પોટો છે, સસ્તું મળે છે, અમે લઈએ છીએ. સસ્તું મળે છે એમ ને? હા. બરોબર છે. આ કેટલાનું છે આશરે આમાં? 120 રૂપિયાના છે. અને બહાર કેટલામાં મળે આમ? બહાર તો આમ 150 રૂપિયા મળે છે. અચ્છા, 150-200 રૂપિયા બહાર મળે. બરોબર. કેટલે સુધી, 20 થી લઈને કેટલે સુધીની વસ્તુ મળશે? આ સમજો 200 થી સમજો તલક મળે છે. 200 સુધીની વસ્તુ મળી જશે? 200-300 સુધી. 200-300 સુધીની? હા. શું વાત છે ભાઈ, જોઈ લો. જોઈ લો ભાઈ, આ બધી વસ્તુઓનો ભાવ અલગ અલગ રહેવાનો છે. જોઈ લો, લોકેશન તમને બતાવી દઈએ ને તો આ બાપુનગર હિન્દી ભાષી હોલ છે. અને બાપુનગરથી આવે ને રસ્તો છે, સીધો હિન્દી ભાષી હોલના અંદર આ જોરદાર સેલ આવી ગયો છે. જોઈ લો, આ ટાઈપની વસ્તુઓ જે છે ને એ બી તમને મળી જવાની છે એકદમ ઓછા ભાવમાં. આ નાની નાની એવી ડોલ લેવી હોય ને જેના 30-30 રૂપિયા છે. જોઈ લો, નાની ડોલ છે, ટબ જે બધું અલગ અલગ વસ્તુ છે. અને આ બધી વસ્તુના ભાવ છે ને જોઈ લો, અહીંયા લખેલા છે ઉપર. 120 થી લઈને 130, 150, 150 સુધીના ભાવ છે. અલગ અલગ સેટ છે, જોઈ લો બધા. અને કેટલી બધી વસ્તુઓ છે, ફૂલ સ્ટોક, ફૂલ વેરાયટી આવી ગઈ છે આપણે બાપુનગર વિસ્તારમાં. હવે તમને આગળ બતાવીએ. ચલો જોઈ લો, આ ટાઈપની વસ્તુઓ બી તમને અહીંયા મળી જવાની છે. અલગ અલગ છાબડી છે, આ બરફની ટ્રે છે, શાકભાજી મૂકવા માટે, પછી શાકભાજીના જે છોતરા કાઢવા માટે, રીંગણા બટેકા મૂકવા માટે, અલગ અલગ ફ્રૂટ મૂકવા માટે, બધી વસ્તુ જે ઘરમાં હોય ને એ બધી વસ્તુ અલગ અલગ મૂકવા માટેની અહીંયા આવેલી છે. જોઈ લો, આ ટાઈપની વસ્તુ આપેલી જ છે કે આ બધી વસ્તુ તમે મૂકી શકો. આ ના મૂક્યું ને બીજું કંઈક મૂકવું હોય ને તો મૂકી શકો. આ જો આ મસ્ત ટાઈપના ટબ આવી ગયા છે નવા. અને આના તો પૂરેપૂરા સેટ આવી ગયા છે. જોઈ લો, અને આ ટાઈપની વસ્તુ જુઓ ખાલી, એ બી આવી ગઈ છે. એ બી 20-20 રૂપિયામાં ખાલી. આ બધી વસ્તુ 20-20 રૂપિયા લખેલા જ છે અહીંયા. જોઈ લો તમે. ના લખેલા હોય તો આગળ પેલા પૂછી લેવાનું ત્યાં કે કેટલા છે એ તમને કહી દેશે. જોઈ લો, આ ટાઈપની વસ્તુ પણ અહીંયા તમને મળવાની છે ઓનલી ફોર 20 રૂપીસ. પછી આ ટાઈપની યુનિક ટબ, એન્ટિક કહેવાય ને, ઘરમાં મૂક્યા હોય તો 10 જણા પૂછશે કે ક્યાંથી લાવ્યા. જોઈ લો, આ બધી વસ્તુ અહીંયા તમને, આ બધી વસ્તુ છે 20-20 રૂપિયામાં. જુઓ કેટલી બધી વસ્તુઓ છે. આટલી બધી વસ્તુઓ બીજે ક્યાંય તમને એક જ જગ્યાએ નહીં મળે, એ બી આવી જગ્યામાં. જે આગળ તમને બતાવી કઈ કઈ વસ્તુ છે. જો નાના ડબ્બા, ચોરસ ડબ્બા, ગોળ ડબ્બા, મસાલા ડબ્બા જેવા આવે રંગબેરંગી ડબ્બા તમને મળવાના છે. અલગ અલગ વસ્તુઓ છે, નાની છાબડી, ડોલ. જોઈ લો કેવી જોરદાર વસ્તુઓ છે. જોઈ લો, આ ટાઈપના સિમ્પલ ડબ્બા મળી જશે. ચોરસ ડબ્બા જુદા ચોરસ ડબ્બા મળી જવાના છે. જોઈ લો, આ ટાઈપના ગોળ ડબ્બા જુદા છે ને તમને, તો એ તમને મળી જશે. જોઈ લો કેટલા જોરદાર છે. એવામાં પણ પાછા ઘણા અલગ અલગ કલર, પ્લેન કલર, નાના મોટા કલર બધું મળી જશે. જોઈ લો, ચા, ખાંડ, ચોખા, મરચું, મીઠું, હળદર જે ભરવા માટે જુદા હશે ને એ ભરવા માટે અલગ અલગ ડબ્બા મળવાના છે. હવે આ વસ્તુ બહાર ઓનલાઈન મોલ કરતા હોય ને, અહીંયા તમને એકદમ ઓછા ભાવમાં મળશે. જુઓ કેટલી બધી વેરાયટી એક જ જગ્યાએ છે. જુઓ ખાલી તમે, ઘણી બધી વેરાયટી છે. અલગ અલગ આ ટાઈપના એન્ટિક ડબ્બા કહેવાય એ પણ મળી જશે. અહીંયા તમને છે ને મેન વસ્તુ શું છે કે 90% કરતાં પણ વધારે વસ્તુ ફક્ત 20-20 રૂપિયામાં મળી જવાની છે. એટલે કે મોટા ભાગની વસ્તુઓ બધી 20-20 વાળી જ છે. પણ તમારે જો મોટી વસ્તુ લેવી હોય ને તો આગળ મેં તમને થોડી વાર પહેલાં બતાવી, ત્યાં તમને મોટી વસ્તુ મળશે ને. બાકી આ ટાઈપના ડબ્બા જોઈ લો, ડબ્બામાં જ લગભગ 50 થી 100 વેરાયટી અહીંયા તમને ડબ્બામાં જ મળી જવાની છે. જોઈ લો કેટલી બધી વેરાયટી. જો ખાલી ઠેક ત્યાં સુધી છે એ બધી અલગ અલગ વેરાયટી અહીંયા તમને મળશે. અને બીજી વસ્તુ તમને જોઈ લઈએ. જો હવે આ ટાઈપની વસ્તુઓ બધાને રોજ જરૂર પડે એવા ફૂલ સ્ટોક આવી ગયો છે. જેટલો માગો ને એટલી ક્વોન્ટિટીમાં મળી જશે. જોઈ લો કેટલી જબરજસ્ત વેરાયટી છે. એમાં પણ તમને અલગ અલગ શાકભાજી મૂકી, શાકભાજી, ફ્રૂટ મૂકવા ફ્રૂટ, એના માટેના અલગ અલગ ડબ્બાઓ છે. ડસ્ટબિન માટે નાની ડોલ છે. એ બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે ઓનલી ફોર 20-20 રૂપિયામાં. જોઈ લો અહીંયા બધી. અને જોઈ લો, આ સૂચના લખેલી છે, સૂચના વાંચી લો ધ્યાનથી. બરાબર, એ તમારે બધું વસ્તુ અહીંયા, કેમ કે અહીંયા શું અત્યારે આપણે ખાલી છે, શૂટ કરવાનું છે એટલા માટે અહીંયા આવ્યા છે અત્યારે. ને અત્યારે ભીડ
ઓછી છે. બાકી તમે અહીંયા આવશો ને સાંજના ટાઈમે લાઈનો લાગે છે, ત્યાંથી અંદર ઘૂસવાનું હોય છે, ત્યાંથી લઈને અહીંયા સુધી અહીંયા આવવાનું હોય છે. જોઈ લો આ બધી વસ્તુઓ અહીંયા મળી જવાની છે. આ સુપડી જુઓ તો સુપડી ને અલગ અલગ વેરાયટીના સ્ટેન્ડ તમને મળી જવાના. સાબુના સ્ટેન્ડ માગો, જે માગો ને એ બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે. ઓનલી ફોર 20-20 રૂપિયામાં. જોઈ લો અલગ અલગ વેરાયટીની સુપડી છે, એ બધી ઘણી બધી વેરાયટી જો આ અલગ અલગ વેરાયટી સુપડીઓમાં મળશે. ઘણી બધી વેરાયટી જો આ ટાઈપની વસ્તુ જોઈશે ને તો એ મળી જશે. આ ટાઈપની જોઈશે તો પણ મળી જશે. એમાં પણ અલગ અલગ વેરાયટી જો ઘણી બધી વેરાયટી આમાં છે. અને આમાં પણ વેરાયટી અલગ અલગ મળશે. જો ઘણી બધી વેરાયટી ખાલી શોપ સ્ટેન્ડમાં જ છે. અહીંયા જો આ ટાઈપની વસ્તુ પણ મળી જશે. આના મિની જગ પણ મળી જશે, એ પણ 20-20 રૂપિયામાં. જો આ ટાઈપની વસ્તુ છે ને એ પણ મળી જશે. જો આ ટાઈપની હેંગર કહેવાય, મિની હેંગર, એ પણ તમને મળી જશે. એમાં પણ અલગ અલગ વેરાયટી જો જોઈ લો. આ ટાઈપની અલગ અલગ વસ્તુ પણ મળી જશે. એન્ટિક વસ્તુ એ પણ મળી જશે. જો એ પણ અલગ અલગ છે. જોઈએ એવી વસ્તુ મળી છે જ્યુસ કાઢવા માટે. પછી આ સોવર કેપ છે. જો લો ભાઈ આવી અલગ અલગ વેરાયટીની નેટ પણ મળી જવાની છે ફ્રીજમાં મૂકવા માટે. એ બી જથ્થાબંધમાં જોઈતી હશે તો બી મળી જશે. જો ખાલી કેટલામાં છે આ? ખાલી 20 રૂપિયા. જોઈ લો ભાઈ, કાકાએ કહી દીધું ભાઈ 20. આ બધી વસ્તુ દેખાય ને છે એ બધી વસ્તુ તમને મળવાની છે ઓનલી ફોર 20-20 રૂપિયામાં. ભાઈ મોટી વસ્તુ મેં તમને થોડી પહેલાં બતાવી ને એનો ભાવ અલગ છે, એવું તમને આગળ બતાવું. જો આ ટાઈપની વસ્તુઓ છે ને, આ ટાઈપની ઘરણી છે અલગ અલગ. આ ટાઈપનું નાળચું છે તેલ કાઢવા માટે અને બધા માટે. અલગ અલગ વેરાયટીની ઘરણી છે, એ પણ તમને મળી જશે. આને શું કહેવાય મને કોમેન્ટ કરજો, મને ખબર નહીં નામ. પછી આ ટાઈપની લીંબુ શરબત જો 2 in 1 છે આ, એ પણ તમને મળી જશે. જો અહીંયાથી શરબત ખોલી શકો ને લીંબુ નીચી શકો એના માટેનું છે. જો અલગ અલગ વેરાયટીના લાઇટર છે. પીઝા કટ કરવા માટે, કેક કટ કરવા માટે, પેસ્ટ્રી કટર, જે બી માગો એ મળી જશે. જો આ ટાઈપની ચકલીઓ કહેવાય, એ બી તમને મળી જશે. જો આ દેખાય ને, અલગ અલગ વેરાયટીની ચકલીઓ છે. ચકલી કેપ છે, નોઝલ કેપ છે, આ રસ્સી છે. અલગ અલગ વેરાયટીની રસ્સીઓ તમને મળી જશે. ઢગલો વેરાયટી છે. જો તમે આ ટાઈપના નાના મિની હેંગર કહેવાય, સ્ટીલ હુક કહેવાય, એ પણ તમને મળી જશે. બાથરૂમમાં લગાવવા માટે ચાલે, બેસ્ટ. પછી આ પણ મળી જશે. જુઓ તમે ફિનાઇલની ગોળીઓ છે, એ પણ તમને મળી જશે. કૂચા છે, કૂચામાં જો બ્રશ છે, પેલી બાજુ કૂચા છે, પિન છે, એ બધી વસ્તુ મળી જશે અહીંયા. જો આ પિન દેખાય ને, એ પિન છે. અલગ અલગ વેરાયટીના બ્રશ છે, એ બી તમને કૂચામાં પણ ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 વેરાયટી છે. વિચારો ખાલી કૂચામાં. વિચારો કૂચામાં એ પણ કેવા સ્ટીલના વાસણ ઘસવા માટે અલગ, પ્લાસ્ટિકના વાસણ ઘસવા માટે અલગ, પિત્તળના વાસણ ઘસવા માટે અલગ, નાહવા માટે અલગ, નાહવા માટે વાગેના એ અલગ, નાના છોકરાઓ માટે અલગ. વિચારો બધા માટે અલગ અલગ બધી વસ્તુઓ છે અહીંયા. જુઓ ખાલી. અને આ ભાઈ અહીંયા તમને જોવા મળશે. શું કેવું કાકા, અહીંયા તમને જોવા મળશો ને? જે બધું વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુના ભાવ કહેશે કાકા તમને, બરાબર? એટલે અમને પૂછી લેવું, કંઈ ખબર ના પડે તો. અને આ મોટી વસ્તુના ભાવ શું છે કાકા? મોટી વસ્તુના ભાવ બધા 120 અને બીજા એનાથી 270 સુધી મેક્સિમમ છે ને? જોઈ લો ભાઈ, કીધું કાકાએ 270 સુધીની મેક્સિમમ ભાવ હોય. અને નાની વસ્તુઓના ભાવ અલગ છે, 20-20 રૂપિયાના. બાકી એવી કોઈ બી વસ્તુના કે અલગ અલગ વસ્તુના. જો લો હેંગર છે, આ ટાઈપનું બી વસ્તુ છે. જો તમે નાના છોકરાઓના બેગ, ડબ્બા, વોટર બેગ, એન્ટિક કંપાસ, સ્કૂલ લંચ બોક્સ,
આપણે નાના હતા ત્યારે આવા ડબ્બા લઈ જતો હતો હું તો ભાઈ. હવે આવા એન્ટિક ડબ્બા આવી ગયા છે અત્યારના છોકરાઓના. જો આ ટાઈપના ઓપન બોક્સ પણ તમને મળી જશે. કંપાસમાં બી શું વેરાયટી આવી ભાઈ, જોઈ લો બહુ વેરાયટી છે. ફૂલ સ્ટોક કરી દીધો, જોઈ લો અહીંયા તમને ફૂલ જ દેખાતું હશે. જો કેટલી બધી વસ્તુ છે. આ બધા બોક્સ ભરેલા જ છે તમે. અને આ ટાઈપની વસ્તુ જો ત્યાં પડી હતી જ છે. આ અલગ અલગ વેરાયટીના કંપાસ છે. એમાં પણ તમને જેવા જોઈએ એવા નાના છોકરાનો કલર બાઇક ટાઈપના કંપાસ તો મળી જશે તમને. જોઈ લો આ ટાઈપના શું કહેવાય એને, ગલ્લા કહેવાય કે શું કહેવાય, વોટર બેગ કહેવાય કે શું કહેવાય, બોલો. ગલ્લા, હા ગલ્લા જ છે. આ પછી કાઢવા માટેના ગલ્લા, હા જો ગલ્લા જ છે. અહીંથી અમુક વસ્તુ જોઈને લઈ જવી, કેમ કે અમુક વસ્તુમાં ડિફેક્ટ બી હોઈ શકે. કેમ કે વસ્તુ યાર, વસ્તુ એટલે ડિફેક્ટ હોવાની છે. આ વસ્તુ કઈ છે એ કમેન્ટ કરો. બાકી ચટણી બધું કાઢવા માટેનું છે. જોઈ લો આ બધું આપેલું છે એ પ્રમાણે. અને અલગ અલગ વેરાયટીના નાના મોટા ગ્લાસ આવી ગયા છે. હવે જોઈ લો આ ટાઈપની ચટણી કાઢવા માટે બી વસ્તુ છે. એ બી એમાં પણ અલગ અલગ વેરાયટી ઘણી બધી, ગોળ, લંબચોરસ, નાની મોટી બધી આવી ગઈ છે. આવા એન્ટિક વેરાયટીના ડબ્બા, આ હા જો ક્રિસ્ટલ ડબ્બા આવી ગયા છે. જે દેખાય કાચના પણ હોય કચકડાના, એવા ડબ્બા પણ આવી ગયા છે. જોઈ લો આવા નાના મોટા મસાલા મૂકવા માટે ડબ્બા, મસાલા મૂકવા માટે છે. પછી અલગ અલગ સોસ, કેચઅપ મૂકવા માટે અલગ વેરાયટીના ડબ્બા, ગોળ ડબ્બા, નાના મોટા ચોરસ ડબ્બા, કાચ દેખાય કાચના ડબ્બા એ પણ મળી છે. સ્ટીલ જાર કહેવાય છે આને. એમાં પણ તમને અલગ અલગ વેરાયટી મળવાની છે. જોઈ લો એન્ટિક વસ્તુ પણ અહીંયા તમને મળશે. ગોળ માગો તો ગોળ, ચોરસ માગો તો ચોરસ, સેટ માગો તો સેટ, બે માગો તો બે, એક માગો તો એક. અંદર ડબ્બી અંદર પણ ચમચી આવે છે. આવા ટાઈપના ડબ્બા પણ તમને મળી જવાના છે. અને આ ટાઈપની એન્ટિક વસ્તુ પણ અહીંયા તમને મળશે. જો ઓહો, આ ટાઈપના ગોળ ડબ્બા કીધા એ પણ તમને મળી જશે. આવા મસ્ત મજાના ફેન્સી ડબ્બા કહેવાય એ પણ તમને મળી જશે. ઇન્ટરલોક, જો જોરદાર. આમાં વિશેષતા શું છે કે જગ્યા તમારી રોકી શકે, વધારે વસ્તુ આવી શકે એવા ડબ્બા પણ ત્યાં મળી જવાના છે. એમાં પણ તમને અઢળક વેરાયટી અહીંયા તમને મળશે. જો ગજબની વેરાયટી છે. આ ટાઈપના એન્ટિક ડબ્બા પણ તમને મળી છે નાના છોકરાઓના સ્પેશિયલ. જોઈ લો એવા ડબ્બા પણ મળે છે. અને બોટલો ભાઈ કોઈને ના જરૂર પડે એવું બને જ નહીં. આપણા ટાઈમ આઈગાવાળી બોટલો આવી ગઈ છે. એમાં પણ ફેન્સી વેરાયટી આવી ગઈ છે. ઘણી બધી વેરાયટી છે. જો ઓહો, આ ટાઈપની જોઈતી હશે તો પણ મળી જશે. ઓનલી ફોર 20. આ બધી જો આ ટાઈપની એન્ટિક અને યુનિક વેરાયટી જોઈતી હશે તો આવી. એક માગો એક, બે માગો બે, ત્રણ માગો ત્રણ, જેવી માગો એવી મળી જાય. આવા કોકના ડબ્બા જોઈતા હોય પૈસા ભેગા કરવા માટે તે પણ મળી જશે. આવા રોયલ ટાઈપના જોઈતા હશે તો પણ મળી જશે. ઓનલી ફોર 20 રૂપિયામાં. જોઈ લો આવી એન્ટિક જોઈતી હશે તો પણ મળી જશે. આવી રેગ્યુલર જોઈતી હશે તો પણ મળી જશે. અલગ અલગ વેરાયટીની બોટલોમાં પણ તમને જોઈ લો કેટલી બધી વેરાયટી છે. ફૂલ વેરાયટી. હા જોઈ લો ભાઈ, એલ્યુમિનિયમની તપેલી પણ આવી ગઈ છે. એ પણ તમને અહીંયા મળી જવાની છે. તપેલીના ભાવ 30 રૂપિયા. જોઈ લો આ લખેલો જ છે ભાઈ અહીંયા. એટલે ખાસ આના 30 રૂપિયા છે. હો ભાઈ, 20 નહીં 30 છે. આ ટાઈપની વસ્તુ પણ તમને મળી જવાની છે. જે કોણ વાપરે છે મને કમેન્ટ કરજો. બાકી આવી ટાઈપની મોટી બોટલોના બી 30 રૂપિયા અહીંયા લખેલું છે. જો આ બધી વસ્તુના ભાવ 30 રૂપિયા અહીંયા લખેલા છે. એટલે એના કોઈ અલગ અલગ ભાવ પૂછવો નહીં, જોઈ લેવી વસ્તુ. જોઈ લો આ ટાઈપની બોટલો તો મસ્ત મજબૂત છે. એના ભાઈ 30 તો હોય જ નહીં યાર. જોઈ લો આ ટાઈપની જોઈતી છે તો પણ મળી જશે. પણ આના અંદર હવે જોવું પડે કે ઠંડુ પાણી ઠંડુ રહે કે નહીં. બાકી આ બધી સિમ્પલ બોટલ છે એ બી અહીંયા તમને મળી જશે. તપેલી બધી વસ્તુ મળશે અહીંયા. જોઈ લો પછી હવે આવશે ક્રોકરીની વસ્તુ. મેલેમાઇન તો ગઈ, ક્રોકરી અને પેલી કાચની વસ્તુ આવી ગઈ. જોઈ લો આ કાચની બી એન્ટિક કપ મળી જશે. ફૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું. જોયા પછી જોઈ લો આ ટાઈપની વસ્તુ જોઈતી છે તો પણ મળી જશે. કેટલા મસ્ત મગ છે. જો આ ટાઈપના કપ જોઈતા હશે તો પણ મળી જશે. પછી આ ટાઈપના મોટા જોઈતા હશે ભાઈ, કોકને મોટી ઈચ્છા જોઈતી હોય તો, વધારે જોઈતી હોય કોકને, અને ઓછામાં પતાવવું હોય બરાબર તો આ રહ્યા. જો આ ટાઈપના ભાઈ મળી જશે. અને આ રહ્યા જો આ ટાઈપના જોઈતા હશે તો બી મળી જશે. અને કોકને ભાઈ કોફી પીવી હોય રોજ ઉઠીને સવારે તો આવા સ્માઇલી મગ પણ મળી જશે. આ ટાઈપના કિસમીવાળા મગ પણ મળી જશે. જો આ ટાઈપના આઈ લવ ચાયવાળા મગ પણ મળી છે. એમાં પણ અલગ અલગ કલર છે.
અને બોટલો કહેવાય ને જો નાની નાની એ પણ મળી જશે. આ અથાણા મૂકવા માટે જોઈ લો. આ ટાઈપના એન્ટિક મગ એ તો મળી જશે. સેટ માગો તો સેટમાં પણ વસ્તુ મળી જશે. જો આ ટાઈપના ડિઝાઇનદાર વસ્તુ પણ તમને અહીંયા મળી જશે. જુઓ અલગ અલગ નાના મોટા જોરદાર એન્ટિક કપ પણ મળી જવાના છે. ફેન્સી જોઈતા હશે તો પણ મળી જશે. જો આ મસ્ત છે. આમ બાકી આમ આ ટાઈપના પ્રિન્ટેડ પણ મળી જશે. લાગ્યું પહેલાં તો લાગશે કે બગડેલા લાગે, પણ આ એવા નહીં. આવા ટાઈપના પણ મળી જશે. જો તમે આ ટાઈપના પણ મળી જશે. પછી આ ટાઈપના જોઈતા હશે તો પણ મળી જશે. ખાલી જોઈ લો. કપમાં અને મગમાં જ ખાલી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30થી 25 થી 30 વેરાયટી આશરે. બરાબર, આશરે જ છે એટલે તમારે જોઈ લેવાની. જોઈ લો આ બી આ ટાઈપની બી વસ્તુ છે. ગજબની વસ્તુ છે એમ. જોઈ લો બાઉલ છે. આ ટાઈપના વસ્તુ છે. આ ટાઈપની વસ્તુ જોઈતી હશે તો પણ મળી જશે. જો પછી આ ટાઈપના મસ્ત મને કુલ્લડ જો કહેવાય અલગ અલગ વેરાયટીના એ પણ મળી જશે. જો ત્યાં આટલી સસ્તી વસ્તુ મળતી હોય એટલે બહેનો તો ખરીદવા આવવાની જ છે. જોઈ લો ઘણી બધી વેરાયટી છે. બરાબર, કાચની વસ્તુમાં જ કેટલી બધી વેરાયટી છે. હવે બહેનોના ખાસ ઉપયોગમાં આવતું લિક્વિડ જો લે, એમાં પણ તમને અલગ અલગ વેરાયટી મળવાની છે. લિક્વિડમાં પણ લિક્વિડ ફ્લોર ક્લીનર છે. આમ તમે બહાર લેવા જાઓ તો 50-60 રૂપિયા લઈ લે છે, પણ અહીંયા તમને અલગ અલગ વેરાયટીમાં નહીં, ખાલી 20-20 રૂપિયામાં મળશે. અહીંયા લખેલા છે ઉપર ભાવ. જોઈ લો 20-20 રૂપિયાના. પછી આ ડીશ વોશર આખો 2 મહિના ચાલે એટલું ડીશ વોશર તમને મળી જશે. જો એટલે વાસણ પ્રમાણે હોય. 2 મહિના તો ભાઈ કોઈકને સિંગલ માણસ હોય તો 2 મહિના ચાલે, વરસ ચાલે. આ ટાઈપનું ટોયલેટ ક્લીનર પણ મળી જશે. જો એમાં પણ અલગ અલગ વેરાયટી છે. એ પણ તમને ખાલી 20-20 રૂપિયા. વિચારો આ 200-300 રૂપિયાની બહાર મળે, બાકી એ અહીંયા તમને 20-20 રૂપિયા મળી જશે. એન્ટીબેક્ટેરિયલ ફ્રેશ લોંગ લાસ્ટિક ફ્રેશ એ પણ મળી જશે. એમાં પણ ઘણી બધી વેરાયટી છે. જો કેટલી બધી વેરાયટી છે. એમાં પણ ઘણી બધી વેરાયટી છે અહીંયા. પછી અલગ અલગ વેરાયટીના અહીંયા ગયા પગ લૂછણિયા. જોઈ લો પેકિંગ કોઈને ખુલ્લું નહીં. એમાં અલગ અલગ વેરાયટીના પગ લૂછણિયા મળી જશે. ઘણી બધી વેરાયટી છે. લાકડા, હા રોટલી દબાવવા માટેનું છે. વેલણ છે. આ રાજે વેલણ, કેટલા બધા વેલણ છે. એમાં આ ટાઈપના જોતા હશે તો આ ટાઈપના બી મળી જશે. એમાં બી અલગ અલગ વેરાયટી છે. પછી આ એકદમ નેચરલ જોઈ લો. કશું તળવા માટેની તળીને કાઢ્યું હોય ને એના માટે ચીપિયા છે, હેન્ડલ છે. પછી પેલું આ ટાઈપની વસ્તુ પણ છે. શું કહેવાય, જો સ્ટીલની વસ્તુ છે. આ ઓનલી ફોર 20 રૂપિયામાં. વિચારો આ તેલ કાઢવા માટે છે આઈ થિંક. બરાબર, પછી આ બી 20 રૂપિયામાં બતાવીએ. 2 લેવી તોય 2, પણ આમાં શું ફરક છે મને એમ કહો ખાલી. આ મોટી છે, નાની છે. બરાબર, આ મલ્ટીપર્પઝ યુઝ ડીશ પણ તમને મળી જશે. નાની વાટકીઓ છે, માટલું મૂકવા માટે કે ગમે તે વસ્તુ મૂકી શકો છો. અને અલગ અલગ વેરાયટીની ડિઝાઇનદાર ડીશો તમને અહીંયા મળી જશે. જુઓ તમે આ ટાઈપની ડીશો, વાડકી, વાડકા, પછી આ કપ, આ મલ્ટીપર્પઝ યુઝ છરી, ડોયા, ચીપિયા, ગ્લાસ, અલગ અલગ વેરાયટીના ચમચા, ચમચી. એમાં પણ તેલ ઓછું બાળે એવા ચમચા. જો તેલ આનાથી ઓછું બાળે, કેમ કે આમ કંઈ નીકળી જાય નીચે. આવા ડિઝાઇનવાળા જોતા હશે તો પણ મળી જશે. એમાં પણ અલગ અલગ વેરાયટીના ગ્લાસ ને બધું છે. જો ગ્લાસ પણ મળી જશે. નાના મોટા ગ્લાસ, મગ. પછી અલગ અલગ વેરાયટીની મોટા ચબેથા જોઈતા હોય, ચીપિયા, ચબેથા, ચમચા, ભાથિયા જે કોને એ મળી જશે. નાની મોટી વાડકીઓ જોઈએ. જોઈ લો એન્ટિક વાડકીઓ કહેવાય, એ પણ તમને મળી જવાની છે. ઘણી બધી વેરાયટી ટૂંકમાં છે અહીંયા. જો આ બધી વેરાયટી પણ છે અહીંયા, અને આ વેરાયટી પણ છે. જોરદાર વેરાયટી. જોઈ લો કેટલી બધી વેરાયટી છે. આ બધી સ્ટીલની વેરાયટી ત્યાં સુધી છે. જોઈ લો અહીંયા સુધી, ત્યાં સુધી, ત્યાંથી લઈને લગભગ 50-60 સ્ટીલના રેકેટ ભરેલા છે. અને અહીંયા અલગ અલગ કાચની
જેને જોયા કાચની બોટલો ધ્યાનથી ઉઠાવી ધ્યાનથી મૂકવી જેથી કરીને તૂટે ના એવી પણ મળી જશે. એના પણ 20 રૂપિયામાં જ છે. જોઈ લો આ ટાઈપની બી છે, નાની મોટી લંબગોળ ચોરસ જે માગો એ મળી જાય 20 રૂપિયામાં પર પીસ. બધાના નહીં હો, ખાલી પર પીસ 20 રૂપિયા. જોઈ લો આ ટાઈપની બી વસ્તુ રહેવાની છે. અને આ ટાઈપની ડીશ સેટ કહેવાય એ પર પીસ 20 રૂપિયામાં. આ લો કે પછી આ લો 20 રૂપિયામાં. જોઈ લો આ ટાઈપની વસ્તુ બી 20 રૂપિયામાં. આ ટાઈપના બાઉલ કહેવાય, આ ટાઈપની ટ્રે કહેવાય, આ ટાઈપની નાની ટ્રે ગોળ ટ્રે આખા સેટ છે એ લેવા તો બી મળી જાય. જેટલા નંગ માગો એટલા નંગ મળી જવાના છે. અલગ અલગ સેટ રહેવાના છે, અલગ અલગ વેરાયટી રહેવાની છે, અલગ અલગ પેટર્ન ડિઝાઇન રહેવાની છે. જોઈ લો કેટલી બધી વેરાયટી છે. અહીંયા તમને કાસ્કાના આખા સેટ મળી જશે. જો પીછી સેટ બધી વસ્તુ છે અહીંયા. જુઓ તમે ખાલી કેટલી બધી વસ્તુ છે. નાના છોકરાઓના બ્રશ, છરી, કાતર અલગ અલગ વેરાયટીની છે. જોડો તો ત્યાં દિલ્હી બોટલ મૂકવા માટે પેન આવશે. આ કેટલામાં છે? 60 રૂપિયા. ખાલી 60 રૂપિયામાં? 60 રૂપિયા. શું વાત છે. જોઈ લો આ રીતના બેનો ખરીદવા માટેની લાઈન લાગે. આ રીતના સાંજે તો ભાઈ જોરદાર લાઈન હોય. જો આ રીતના જ લાઈન હોય ઠીક લગીને. ભાઈ બાજુમાં છે ને જોરદાર ઘર વખરીનો સેલ આવી ગયો છે આપણા હિન્દી ભાષી હોલમાં બાપુનગરમાં ખોડિયાર મંદિરની એક્ઝેક્ટ બાજુમાં. ભાઈ 20 રૂપિયામાં બધી વસ્તુ મળે છે અહીંયા આગળ. અને મોટી વસ્તુના ભાવ અલગ છે. તો તમે પણ તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો શેર કરી દેજો. ફટાફટ ખાલી થેલા લઈને પહોંચી જજો, કેમ કે એટલી બધી વેરાયટી છે ને કે આટલી બધી વેરાયટી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે ભાઈ. ચલો